રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય તો એમાં 15,000 રૂપિયા મળવાના જ છે. એ નવું અપડેટ આવ્યું જ છે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટમાં લોગિન કરી લેવાનું છે. એટલે લોગિન કરવા માટે સૌથી પહેલાં તો આપણે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ અને પછી આપણે એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલા માટે હવે હું ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઉં. એટલે પછી આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે, એ ઓપન કરી લેવાની છે. અને પછી આપણે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણે એમાં એલર્ટ જોવા મળી જશે, તો એલર્ટને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી જશે અને મેસેજમાં આપણે જે પણ ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં. એટલે જેવા આપણે સબમિટ કરી લઈએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી આપણે એમાં PMVBRY ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે ધ્યાનથી જોજો, કોને 15,000 રૂપિયા મળવાના છે એની વાત કરીએ તો PMVBRYમાં ડેશબોર્ડ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણે એમાં ક્રાઇટેરિયા આપેલો છે, તો ક્રાઇટેરિયાની વાત કરીએ એની પહેલાં હું તમને એ જણાવી દઉં કે PMVBRY શું છે. તો એટલે એનું ફૂલ ફોર્મ હું તમને જણાવી દઉં. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના એ PMVBRY છે. અને હવે આપણે ક્રાઇટેરિયાની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે ફર્સ્ટ જોઈનિંગ ડેટ 1 ઓગસ્ટ 2025થી લઈ અને 31 જુલાઈ 2027ની અંદર હોવી જોઈએ. અને ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારી કંપની પણ આ યોજનામાં જોડાયેલી હોવી જોઈએ. અને સરકારની આ યોજનાનો લાભ બધા જ એમ્પ્લોયને મળે એટલા માટે સરકાર બધી જ કંપનીને જબરદસ્તી જોઈન કરાવે છે. એટલા માટે તમારી કંપની પણ આ યોજના સાથે જોડાયેલી જ હોવી જોઈએ. અને જો તમારા પીએફ એકાઉન્ટમાં નોટ એલિજિબલ એવું જોવા મળતું હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. અને જેટલા પણ લોકોને પીએફની આ યોજનાનો લાભ મળશે એને 2 ઇન્સ્ટોલમેન્ટ આવશે. સૌથી પહેલાં તો 7,500નું ઇન્સ્ટોલમેન્ટ આવશે અને પછી ફરીથી તમારું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આવશે. અને જેટલા પણ લોકોનું ઓગસ્ટ 2025માં પહેલી વખત પીએફ એકાઉન્ટ બનેલું હશે તો એમને આ યોજનાનો લાભ મળશે. અને એમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ લોકોએ નોકરી જોઈન કરેલી હોય એ કંપનીમાં 6 મહિના થઈ જાય એના પછી જ પહેલું ઇન્સ્ટોલમેન્ટ આવશે. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે કંપનીમાં તમે નોકરી ચાલુ કરી હોય એમાં 6 મહિના સુધી તમે કામ કરો એના પછી જ પહેલું ઇન્સ્ટોલમેન્ટ આવશે. અને જ્યારે તમારું 1 વર્ષ એ કંપનીમાં પૂરું થશે એના પછી તમને બીજું ઇન્સ્ટોલમેન્ટ મળશે. એટલે કે જે કંપનીમાં તમે નોકરી ચાલુ કરી હોય એ કંપનીમાં તમારે કમસે કમ 1 વર્ષ નોકરી કરવી પડશે. અને તમારે ક્રાઇટેરિયાનું ખાસ ધ્યાન રાખવાનું થશે કે જ્યારે પણ તમે નોકરી જોઈન કરી લીધી હોય એના પછી તમે ફેસ ઓથેન્ટિકેશન કરેલું હોવું જોઈએ. એટલે કે તમારો યુએએન નંબર એક્ટિવ કરતી વખતે તમે ફેસ ઓથેન્ટિકેશન કરેલું હોવું જોઈએ. એટલે કે તમારો યુએએન નંબર તમે એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. અને પછી વાત કરીએ તો તમારું પહેલા મહિનાનું પીએફ તમારા પીએફ એકાઉન્ટમાં જમા થયેલું હોવું જોઈએ. અને પછી વાત કરીએ તો આધાર તમારું સીડેડ હોવું જોઈએ એબીપીએસની યોજનામાં. અને તમારો પગાર 1 લાખથી ઓછો હોવો જોઈએ. અને જે કંપનીમાં તમે નોકરી ચાલુ કરેલી હોય એ કંપનીમાં જ તમે અત્યારે કામ કરતા હોવા જોઈએ.
એટલે જો તમારો ક્રાઇટેરિયા પૂરો થતો હશે તો સૌથી પહેલાં તો તમને સ્ટેટસમાં કમ્પ્લીટેડ કરીને જોવા મળી જશે અને પછી તમને નીચે વેરીફાઈડ કરીને જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં તમને રિસીવ્ડ એવું જોવા મળી જશે અને એની નીચે તમને સીડેડ એવું જોવા મળી જશે અને એની નીચે તમને કમ્પ્લીટેડ એવું જોવા મળી જશે અને એના પછી તમને નીચે નોટ એક્ઝિટેડ એવું જોવા મળી જશે એટલે કે તમારા બધા જ ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયા અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમારા આ બધા જ ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જશે એના પછી જ તમને આ રૂપિયા મળશે એટલે કે પહેલો હપ્તો એના પછી જ ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી જ્યારે પણ 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે એના પછી બીજો હપ્તો તમને ટ્રાન્સફર કરવામાં આવશે અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો.